હમણાં કેટલાક સમય પહેલાં જ લાલો ફિલ્મ જોવાનો અવસર મળ્યો અને એ ફિલ્મ જોઈને કહેવાનું મન થાય કે અમારો ભગવાન એવો છે, એ દારૂ પીવો તો મારું ધામ ના મળે અને સિગરેટ ફૂંકો તો નર્ક જેવી પરિસ્થિતિ ભોગવવી પડે એવી વિકૃત વાતો નથી કરતી. એ ભોળપણમાં અને સંજોગવશ એવી લતમાં ખેંચાઈ ગયેલા લોકો પાસે સામેથી આવે છે અને કહે છે, જીવન જાગૃતતાનું નામ છે મિત્ર. કોઈ પણ લત વિનાનું જીવન પણ ઇન્દ્રિયમાં જીવાતી માયા છે. અહીં ભગવાન પલાયન કરવાનું શીખવાડતા નથી, પ્રયત્ન કરવાનું શીખવાડે છે. મુશ્કેલીમાં કેવી રીતે રસ્તો નીકળે એ વસ્તુ શીખવાડે છે. મુશ્કેલીમાં એ તમારી સાથે છે એ શીખવાડે છે. લતમાં જીવન વેડફી નાખવું એ કેટલું ખરાબ છે એ બહુ સરળ અને સારી રીતે સમજાવવામાં આવ્યું છે. ન કોઈ ડર બતાવવામાં આવ્યો છે, ન કોઈ ભય બતાવવામાં આવ્યો છે, પણ સરસ રીતે વાતને મૂકવામાં આવી છે. અને કૃષ્ણ ભગવાનની આ જે માયા છે, કૃષ્ણ ભગવાનની આ સમજાવવાની જે સ્ટાઇલ મૂવીમાં બતાવવામાં આવ્યું છે, અદ્ભુત છે. જેમાંથી બતાવવામાં આવે છે કે શ્રદ્ધા સાથે ભય જોડાયેલો નથી, અંધશ્રદ્ધા સાથે ભય જોડાયેલો છે. એટલે આજે હું લાલોની આખી ટીમ, દિગ્દર્શક, એના કલાકારો બધાને શુભકામનાઓ આપવા માંગુ છું. એમણે 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, પાર કર્યું છે, અને હજી પણ એ વસ્તુ આગળ વધે તો પૈસાને પણ પાર છે. એટલે આવી ફિલ્મ તમારે જોવી જોઈએ અને એ લોકો ક્રિએટર્સને હું અપીલ કરું છું કે એવી ફિલ્મો બનાવે અને એમને આ પ્રકારના મેસેજ આપે અને એન્ટરટેન કરે. થેન્ક યુ.